અને વિવિધ लाइव कैमरा નું ધ્યાન રાખજો એક અંગાત છો તો એક આદુ કઈ આવે ને भी है वैसे गिरा दिया અંતિમ તબક્કામાં જ્યારે અનિવાર્ય સંજોગોમાં ફાયરિંગ કરવાનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લઈ મોટી પાર્ટી યસ બેન પાર્ટી અને રાઇતો પાર્ટી દ્વારા વિસ્તારને કોર્ડન કરી ગેરકાયદેસર મંડળીમાં સામેલ વ્યક્તિ નો કબજો મેળવી તેને કાયદાની મર્યાદામાં લાવવામાં આવે છે. તમામ દિશાઓમાં તમામ દિશાઓમાં હુલડમાં સામેલ લોકોને પણ અંદર ગ્રાઉન્ડમાં આવી જાવ. બધા ટોળામાં સામેલ જે લોકો હતા એ પણ એ ગ્રાઉન્ડમાં આવી જાય. દરેક વર્ષે વાર્ષિક ઇન્સ્પેક્શન રેન્જ હેડ દ્વારા એમના જે તાબા હેઠળના ડિસ્ટ્રિક્ટ હોય છે એ ડિસ્ટ્રિક્ટના વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. એમાં એક જે પ્રોસેસ હોય છે આમાં જે હેડક્વાર્ટર હોય છે એમનું પણ ઇન્સ્પેક્શન, એમની કેટલી તૈયારી છે, એમાં ભિન્ન પ્રકારની જે ડ્રિલ્સ હોય છે એ તમામ ડ્રિલનું અહીંયા ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. અને આજે ભિન્ન પ્રકારની જેવી રીતે મોબ ડ્રિલ, રાઇડ ડ્રિલનું આયોજન કરવામાં આવેલ હતું, બિલ્ડિંગ ઇન્ટરવેન્શનનું ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, મોબાઈલ ચેકપોસ્ટનું, અને ખૂબ જ સારું એસપી અમદાવાદ રૂરલ ઓમપ્રકાશ અને એમની જે ટીમ છે ડીવાયએસપી HQ આસ્તરાના એમની ટીમ દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું. અને સારી જે ડ્રિલ હતી તમામ ડ્રિલમાં એફર્ટ્સ કરીને અને સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે આજ પીપિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દરેક વર્ષે જે પ્રમોશન આપવામાં આવે છે કોન્સ્ટેબલ ટુ હેડ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ ટુ ASI અને સિનિયર, તો આમાં આજે 109 લોકોનું પીપિંગ સેરેમની અહીંયા રાખવામાં આવ્યું છે. અને આમાં હું પણ અહીંયા એમને બિરદાવવા માટે આવી છું. થેન્ક યુ. જય હિન્દ.